કાચ જેવું પાણી નવા એવું જ છે ને હે હવે વરસાદ આવે તો આ ડોલર મૂકી દેવાની ગમવું પડશે બંધમાં માટી તો ચોઈસ નાની ડોલ લેતા એક ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. આપણે નાસ્તા પાણી થઈ ગયું. જય આશાપુરામાં, જય ચેરમાં. જાગી ગયા, દીવાબત્તી થઈ ગઈ, નાસ્તા પાણી થઈ ગયું. પૂજા ગુડ મોર્નિંગ. ના તો જુઓ ઓયની કોમ ચાલુ થઈ ગયું. મારા તો સેવા માલિશ ચાલુ. અડધો કલાક સવારનો, અડધો કલાક હોતનો ને અડધો કલાક રાતનો. જેનિલભાઈ ગુડ મોર્નિંગ. કઈ તક માલિશ કરાવવાની 1.5 કલાક ઓમો બગડા. તો આરો થાય ને કા થોડો આરો થાય જેનિલભાઈ એટલા માટે બેઠા કે હાથ છોડાઈ દે ને તો પકડવા હે ને. જો દોઢા થઈ ગયા જેને સીધા કર. બેવા દે મને બતાવો. સીધા રહો કરો. ગાઈસ અહીંયા જો પાટો બંધાયા હવે. જેનિલભાઈ હાથ પકડી રહ્યા. બહુ દુખાય હા અંદરથી તો ચલો ફરક પડો. 50% રાહત છે. 100%, 50%. પેલો માયરિયામાં બહુ દુખાય એ હારું નથી એ હારું થઈ જાય ને હા છે ને આ તમારે ઓમ થઈ જાય ને સીધો ઓમ. આ થોડો તો ઓછો થઈ ગયો ગાઈસ. ઓયથી આ થોડો ઓમ આપણે સીધો હાથ છે ને એમાં સીધો ન થતો. ઓમ સીધો થઈ જાય ને તો વધો ના આવે. આ ઓમ સીધો કરવાનો ખાલી ઓયથી. ગાઈસ જો જેનિલ કેવો હાથ પકડ. લે આવ્યા બજાર બંધ થઈ ગયો પાટો બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. જનીભાઈ ગુડ મોર્નિંગ જો મને આવત હજી ક્લિક કર્યા છે ત્યાં નહીં નિશાન નહીં જવાનું ઉઠો જલ્દી ઉઠો ફટાફટ લે ચોકલેટ એ તો ઊંઘલા આવે આવી આબુનો બોક્સનો ઉપર જો ફ્રીજનું પાણી પીવા મૂક્યા નહીં અમૃત જો આપણું ગરમ પાણી થઈ ગયું છે વરાળ થઈને નાસ્તા હું બનાવ્યા પડી હોય ઢોકળો છોકરા નાસ્તા સુબહ મેં ઢોકળા બની ગયા હે છોકરા નાસ્તો લઈ જવાનો. નાસ્તામાં બાળકોને સ્કૂલમાં એ લોકોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં. નાસ્તોના સબ્જી રેડી કરી બટેકા ગિલોડા બટેકા ટિંડોળી બટેકાનું टिंडोरी बटेका ये ढोकले खाएंगे हम ढोकले તમે લઈ જશો ને નિશાળમાં એમના હાટું બનાયા હે ભાવે તમને ઢોકળા અને શાક રોટલી બે લઈ જાય. હા ચાકોતી લઈ જવાનું ઢોકળાથી થોડો પેટ ભરાય.
તે શાકે બની જાય હમણાં હો. બિચારા 5 વાગ્યા સુધી ભૂખ્યા રહે પહોંચવા જાવતી રાહ જોવી તો નહીં નહીં જેમ ટાઢું વાતાવરણ છે ને એટલે ભૂખ લાગે નહીં. મને ભૂખ તો લાગે જ ને છોકરાને. આપણે મોટો લાગે છે તો છોકરાને ના લાગે તો એ તો ઘડીએ પડીએ ખાવા વાળા હોય છોકરો તો. હાલ આપણે નહીં લઈશું હવે. તમે નહીં લો મુસાફરી કરી દો. દીવાબત્તી કરી દઈએ માતાજી. ને કઈ લસણ તો નહીં. લસણ તો છેલ્લા 15 દાડાથી 20 દાડાથી નહીં. અમારા ઘરમાં લસણ વરાતું નહીં. હમણાં વરસાદ પડે ને એટલે બહાર જવાતું નહીં કંઈ. વરસાદ રહેતો જ નહીં. એટલે આજ તો ગમે તે થાય હું જઈને લઈ જાઉં લસણ. તે વેરી ગુડ. લઈ આવો. લસણ વગર આપણને શાક ભાવતું નથી. લઈ આવો. આપણને તો જરાય નથી ગમતું લસણ વગર શાક. એટલે આપણે હમણાં લઈ જઈએ. લાડા ગોદડા લઈ લો ફટાફટ હેરો. સેવા પૂજા કરવી છે નહીં. જૈનિલભાઈને નવું દફતર લાવ્યા છીએ. નવું દફતર લાવ્યા ને આ એમનું ગોદડું છે ને એમને આ ગોદડું એ ગોદડામાં ચોપડા વાળીને માથે ઉપાડીને લઈ જવાનું દફતર. દફતર તોડી નાખે છે ને એટલે નહીં હે તોડી નાખીએ. નવા દફતરની ચેન તો જ નાખે. નવી શોધ કરી છે આપણે દફતરની એ જૈનિલભાઈ આજ લઈ જાય. આવી રીતના ગેસ લઈ જવાનું. કઈ રીતે લઈ જવાનું? અને ચોપડા મૂકવાના, કંપાસ મૂકવાનું, પાટી મૂકવાનું, એક ઓગળવાનું, પછી આમ કરે લઈ જાય. નવા દફતરની શોધ થઈ ગઈ છે જૈનિલભાઈને નહીં. તૂટ જ નહીં કદી. હા ને શું કીધું બેન કે નાચું લાયત કે નવું દફતર શોધ કરી 2026 નહીં 2006 કે મને ઊંઘ આવે ગોદડી પાથરીને હોઈ જાય. બેન મારે છું કે એવું હોય શું કે ઊંઘવા આવે છે એમ કે બેન હે દાખલો હાલ દે. તમારે દાખલો હાલ દે તમે શું કરો પછી? મમ્મી દીબી મારે હે ને માર તો પદ જ નહીં યાર. તમે દખતલો તોડી નાખો શું થાય? એને દખતર નહીં લઈ આવવાનું. તૂટલો હતો ને તોથી તૂટ્યો પટ્ટો. રજા દાડે ભરતનગર જઈને કરાવવું પડશે 2 દફતર. ચોથી તૂટી ગયો હતો ને તોથી તૂટી ગયો હતો. ભરતનગર સારું કરે ને દફતરને ચેનું બેનું બધું નોખા તો લઈ જવા પડશે. તમાર ચેન તૂટી તો એનો આવતો જ નહીં ગયો, બંધ થઈ ગયો. વરસાદ પડે ને એટલે નહીં આવતો હોય. હા વરસાદના હિસાબે નથી આવતો. લઈ જઈશું તારા આવતો તો ચેન વાળો અને હવે તૂટી ગયું નાની ચેન તો આવતો જ નહીં. છેલ્લા અઠવાડિયાથી આવતો જ નહીં ને. એ તો આપણે તો લઈ જઈશું. નહીં આવે હા નહીં આવે તો લઈ જઈશું. જો ગાઈસ અમાર તો વગર વરસાદ જો બંબો પડાવે. ખાવું ભરાઈ ગયું, પાણી ટપકતું હતું. હે આખું સાચું ભરાઈ ગયું ને 2 ડોલ જેવું તો બહાર ગયું. જરૂરી પડવાનું
ખાસું ભરેલું હે ટપકા તો કાલનું ટપકર કીધું કોક અટકણી હોય આવા નહીં ટપકા હતા ને હવાની ટપકા એ કચરો આવી ગયો તો ને હવે વરસાદ આવશે તો બંબો જ પડશે ડોલ મૂકી જાય ડોલો ભરાઈ જાય આવો ડોલ મૂકી જાય એટલે તમારે ડોલો ભરી જાય અહીંયા બંબો કેટલો મોટો હા, ગાય. આ જેનીભાઈ કીધું છે ને. સર શું બનાવો ઇડલી 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 સાંભાર ખાવાના યસ યસ જો ગાઈસ ઇડલી બનાવો આજે મૂકવાની હે એ તો એટલી જ છે હવે. ગાઈસ આજ તો ઇડલી સાંભાર ખાવાના હે ને? હમ. ઇડલી બની ગઈ સાંભાર બાકી હે ને હજી સંભાર હવે મૂકશું ગાઈસ ખીરું બનાવ્યું હતું એ સવારમાં ઢોકળા બનાવ્યા હતા પછી વધ્યું હતું તે પાતળું થઈ ગયું પાછું રવો નાખી તો થોડી વાર સોજી રાખીને પલાળી દીધું થોડી વાર પલાળીને રાખ્યું તો પાછી ઇડલી બનાવી દીધી હવે ઇડલી સંભારની મોજ માનવાની જેનિલભાઈ લેસન કરો જો હે ને જેનિલભાઈ લેસન કરો ને તમે રહેવા દો કાલ સંભારો બનાવી દો ના ના થોડી ના કાલ मुंह में पानी आ गया है गुलाब जामुन भावे હા खाओ अपने ચો अपने अंदर બતાલો श्रीखंड खाओ मठो मोढ़े पड़े हैं હા खाई जाओ पी जाओ શરબત પીવડાવવાનો હતો ને शरबत અત્યારે માં પગ દુખી જો ગાઈસ આ તો બેહી ગયા જમવા હે इडली संभार नहीं जाने जब मस्त बने ઇડલી સાંભાર જમવા ભેગા જો આ બધી ઇડલી આપણી आज तो हवार में ढोकळा खाधा જો આ રે આપણી ઇડલી ઢોકળા ખાધા સવારમાં અત્યારે ઇડલી સંભાર અને જો આપણા સાંભાર મસ્તનો વાટકા તૈયાર થાય જો એક વાટકો તૈયાર થઈ ગયો બીજો વાટકો તૈયાર થઈ ગયો જેનું બહેનું તૈયાર થાય આ જેનિલભાઈનો તો ગાઈસ હવે અમે જમી લઈએ તમારે જમવું હોય તો આઈ જાજો જો જો મસ્ત સંભાર બન્યો આપણો હોટલ ટાઈપ મસ્તીનો વરાળુડા મસ્તીનો મોઢામાં પણ આવી ગયું જેનિલભાઈ કેવું આ મસ્ત કઈની ગાય રો મસ્ત જ બોલો કઈની રોતી હતી હવે રોતી રહી હમ પણ વચ્ચે વચ્ચે બ્રેક પડી જતી તો પછી નહીં હમવા માસી કંઈ જઈને ઊભી રહે કલાક હા જો ગઈ હરગવન બરગવો બધું નાખ્યું હરગવો દૂધીનો કટકો ડુંગળી આમાં જે તમને શાકભાજી ભાવે એ નાખવાનું હોય એટલે આપણે હરગવા સિંગ તો શાકભાજી વાળા તોથી હું એકલી હતા એટલે તો ભાઈ સિંગ એ બધું મળી રહે મને નહીં શું હા તો કોઈ એક સિંગ ના હાલે નહીં શું